નમસ્કાર, ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે GDS ટુ MTS, પોસ્ટમેન મેલગાર્ડ, PASA ની ડિપાર્ટમેન્ટલ એક્ઝામ માટેનું લેક્ચર નંબર 1 ની શરૂઆત કરીશું આજે. બરાબર, જે આ વર્ષે મતલબ 2026ના ડિપાર્ટમેન્ટલ યરની અંદર એક્ઝામ લેવાની હોય તો તેની તૈયારી માટે શરૂઆત કરીશું PO ગાઈડ 1. PO ગાઈડ 1, જો તમે PAની એક્ઝામ આપી રહ્યા છો તો PO ગાઈડ 1માં 10 ક્વેશ્ચન પૂછાશે કે જેનો સિંગલ માર્ક્સ હશે. એક ક્વેશ્ચન 1 માર્ક્સ, મતલબ 10 માર્ક્સનો ક્વેશ્ચન થશે તમારે. જ્યારે તમે MTS, પોસ્ટમેન કે મેલગાર્ડની એક્ઝામ પ્રિપરેશન્સ કરી રહ્યા છો તો પ્રોડક્ટ એન્ડ સર્વિસ સાથે 23 ક્વેશ્ચન પૂછાશે, જેની અંદર સિલેક્ટેડ પોર્શન છે PO ગાઈડ 1. PAમાં આખી PO ગાઈડ 1 કરવાની છે, જ્યારે MTS, પોસ્ટમેન અને મેલગાર્ડની અંદર સિલેક્ટેડ પોર્શન છે અને 23 ક્વેશ્ચનના 2 માર્ક્સ, મતલબ 46 માર્ક્સ તમારે કવર થાય છે. હવે આપણે શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ વિશે થોડું બેઝિક જાણકારી શરૂ કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ની શરૂઆત બ્રિટિશ કાળમાં થઈ હતી, બરાબર, અંગ્રેજોના શાસન સમયે. અને તે વખતે પોસ્ટલ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો લોર્ડ ડેલહાઉસી દ્વારા શરૂ કરવામાં આવી હતી. બરાબર, લોર્ડ ડેલહાઉસીએ શરૂ કરી હતી કે જે તેના વર્તમાન સ્વરૂપમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તેના વર્તમાન સ્વરૂપમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો 1 ઓક્ટોબર 1854ના રોજ, 1 ઓક્ટોબર 1854ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તેના વર્તમાન સ્વરૂપમાં એક્ઝિસ્ટ થયું. મિત્રો, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વસ્તુનો ઉદય થાય ત્યારે એનું કંઈક ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય મતલબ વિઝન હોવું જોઈએ. શું હોવું જોઈએ? વિઝન. એક્ઝામમાં પૂછાય છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનું વિઝન શું છે? તો ઇન્ડિયા પોસ્ટ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, India Post products and services will be the customer's first choice. India Post products and services will be the customer's first choice. મતલબ ઇન્ડિયા પોસ્ટની પ્રોડક્ટ અને સર્વિસ, જે પણ સેવાઓ આપે છે, ઉત્પાદનો અને સેવાઓ, તે ગ્રાહકની પ્રથમ પસંદગી બનવી જોઈએ. પ્રથમ પસંદગી બનવી જોઈએ. અને જનરલ વાત છે મિત્રો, તમે હોય કે હું હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બિઝનેસ લઈને બેઠો હોય ને, તો પોતાનું કોઈ પ્રોડક્શન હોય કે કોઈ પણ સર્વિસ આપતો હોય, એટલે એનો એક પહેલો ગોલ હોય કે મારી જે પણ વસ્તુ પ્રોડક્ટ કે સેવા આપો છું એ ગ્રાહકની પ્રથમ પસંદગી બનવી જોઈએ. બરાબર, ફર્સ્ટ ચોઇસ. બરાબર છે. હવે આધુનિક પોસ્ટ ઓફિસનું ઉદ્ભવ નેટવર્ક આમ તો કલકત્તામાંથી શરૂ થયું હતું. 1727માં પ્રથમ પોસ્ટ ઓફિસ કલકત્તામાં સ્થાપવામાં આવી હતી. મિત્રો, ક્યાં? કલકત્તા. 1727 કલકત્તા. અને GPO પછી બનાવવામાં આવ્યા. તો GPO પ્રથમ 3 હતી. કોલકાતા, કઈ મિત્રો? કોલકાતા 1774માં, ચેન્નઈ GPO 1786માં અને મુંબઈ GPO 1793. હવે GPO મતલબ જનરલ પોસ્ટ ઓફિસીસ. પોસ્ટ ઓફિસીસ HO પણ હોય અને GPO પણ હોય. તો બંને વચ્ચેનો તફાવત શું છે? તો GPO એટલે કે સર્કલના હેડક્વાર્ટરમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ, કે જેને આપણે કહીશું GPO. બરાબર છે. સર્કલ તો 2300 છે આપણા દેશના, અને એમાં જે સર્કલના હેડક્વાર્ટરમાં, મતલબ સર્કલના હેડક્વાર્ટરના પ્રિમાઇસીસ, એટલે કે એના બિલ્ડિંગની અંદર જ જે પોસ્ટ ઓફિસ આવેલી હોય સર્કલના, તેને કહીશું આપણે GPO. હવે એના માટે કેટલાક નિયમો પણ ઘડવામાં આવ્યા ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાંથી. પ્રથમ નિયમ હતો ઇન્ડિયા પોસ્ટ ઓફિસ એક્ટ 1837. બરાબર, તો પોસ્ટલ સિસ્ટમોમાં એકરૂપતા માટે લાગુ પાડવામાં આવ્યો. પછી થોડા સુધારા વધારા થઈને પોસ્ટ ઓફિસ એક્ટ 1854 આવ્યું કે જે આધુનિક પોસ્ટ વ્યવસાયનો પાયો નાખ્યો.
અને એ જ વર્ષે 1854માં RMS સી મેલ સર્વિસ એટલે કે રેલવે મેલ સેવા અને સમુદ્રી પોસ્ટ ઓફિસ સેવાનો પણ ભારતથી ઇંગ્લેન્ડ અને ચીન માટે શરૂઆત થઈ. RMS અને SMS બંનેની શરૂઆત થઈ. કયા વર્ષે? ઇન્ડિયા પોસ્ટ ઓફિસ એક્ટ 1854 આવ્યો ત્યારે. તેના પછી થોડા સુધારા વધારા સાથે ધ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ એક્ટ 1898 આવ્યો અને પછી છેલ્લે હમણાં થોડા સમય પહેલા 24 ડિસેમ્બર 2023 ધ પોસ્ટ ઓફિસ એક્ટ 2023 નું નોટિફિકેશન આવ્યું, બરાબર છે. અને જે 18 જૂન 2024ના રોજ 1898 એક્ટને રિપ્લેસ કર્યો. મતલબ 24 ડિસેમ્બર 2023ના રોજ પોસ્ટ ઓફિસ એક્ટ 2023 જાહેર થયો, બરાબર. અને 18 જૂન 2024થી એનો શું આવ્યો? અમલ થયો. આ ખાસ યાદ રાખવાનું, લેટેસ્ટ છે એટલા માટે મિત્રો. હવે પોસ્ટ ઓફિસ આવ્યા એટલે ટપાલ યાદ આવે. ટપાલ કરવા પહેલી તો ટપાલ ટિકિટ હતી, પછી આ તો કેશ સિસ્ટમ આવી. તો 1852માં એશિયાનો પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ ચિપકાવવાનો જેનો ચોટો એ ઇસ્યુ થયો ક્યાં? તો સિંધ પ્રોવિનન્સ, સિંધિક ડાકમાં, બરાબર છે, કે જેનો 1866 સુધી ઉપયોગ થયો. પછી ધ ફર્સ્ટ પોસ્ટેજ સ્ટેમ્પ વેલિડ અક્રોસ ઇન્ડિયા, ભારતની બહાર પણ જેની માન્યતા હોય એવું ક્યારે ઇસ્યુ થયું? તો 1 ઓક્ટોબર 1854, બરાબર છે. દેશવ્યાપી પ્રથમ માન્ય ટપાલ ક્યારે? 1 ઓક્ટોબર 1854 રોજ જાહેર, જે વજન અને અંતરના આધારે સમાન દરે અપાતી હતી. બેઝ ઓન વેટ એન્ડ ડિસ્ટન્સ પ્રોવાઇડિંગ યુનિફોર્મ પોસ્ટેજ. હંમેશા આપણી પોસ્ટેજ સમાન અંતર અને વજનના આધારે આપણે ટિકિટ લગાવતા હોઈએ છીએ અને એનું મૂલ્યાંકન થતું હોય છે. હવે આપણે આ બેઝિક્સ થોડું જોઈ લીધું, બરાબર. પોસ્ટ માટે એક પિનકોડ આવશે, બરાબર. પોસ્ટલ આઈડેન્ટિફિકેશન નંબર, જેને પિનકોડ કહીશું આપણે. પછી ડીજીપિન આવી ગયો છે અત્યારે તો, ડીજીપિન, બરાબર. ડિજિટલ જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર આવી ગયો છે. પછી આપણું અત્યારે શું? તો આપણું સૂત્ર પણ આવી ગયું છે, ડાક સેવા જનસેવા. બધું આગળ આપણે કરંટ બધું જોતા જઈશું. હવે પહેલાં આપણે જોઈએ તો પોસ્ટ ઓફિસ ગાઈડ 1, અને તમે જનરલી અભ્યાસ કરશો તો ગાઈડ આવશે અને બીજું આવશે વોલ્યુમ. ગાઈડ ગ્રાહકોના લાભાર્થી વધુ હોય છે, કે જેની અંદર ગ્રાહક એના શું હકો છે અને શું કામગીરી કરાવી શકે અને આપણે કયા રૂલ્સને આધીન કામ કરવાનું છે એ ગ્રાહકોને લગતી વસ્તુ ગાઈડમાં છે. જ્યારે વોલ્યુમની અંદર કર્મચારીઓને લગતી માહિતી આપેલી છે. હવે પીઓ ગાઈડ 1, 2, 3 અને 4, બરાબર. પીઓ ગાઈડ 4 ભાગ છે. પાર્ટ 1 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રિલેટિંગ ટુ ઇનલેન્ડ પોસ્ટ. ક્યાં? ઇનલેન્ડ પોસ્ટને લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઇનલેન્ડ પોસ્ટ એટલે મિત્રો એવી પોસ્ટ કે જે ભારત સરકારના કાર્યક્ષેત્રને આધીન આવતી જમીની સરહદની અંદર, ભારત સરકારના કાર્યક્ષેત્રમાં જ્યાં પણ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય એને શું કહીશું આપણે? ઇનલેન્ડ પોસ્ટ. મતલબ કે જ્યાં ભારત સરકારની હકુમત, બરાબર, ભારત સરકારની હકુમત જ્યાં લાગુ પડતી હોય એવા કોઈ પણ કાર્યક્ષેત્રમાં જે પોસ્ટ ઓફિસ વર્ક કરતી હોય એને આપણે કહીશું ઇનલેન્ડ પોસ્ટ. અને તેના માટે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડશે એ આપણને પીઓ ગાઈડ 1માં આપેલા છે. એના પછી છે પીઓ ગાઈડ 2. કોના માટે છે? ફોરેન પોસ્ટ ઓફિસ માટે છે, વિદેશી પોસ્ટ ઓફિસો માટે છે. પીઓ ગાઈડ 3ની અંદર લિસ્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શું છે? પોસ્ટ ઓફિસોનું લિસ્ટ આપવામાં આવેલું છે. અને પીઓ ગાઈડ પાર્ટ 4ની અંદર આપણને સેવિંગ બેંક અને પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ વિશેની જાણકારી આપવામાં આવેલી છે, બરાબર. પીઓ ગાઈડ 1, 2, 3 અને 4. જેમ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે પીઓ ગાઈડ 1 કોને સંબંધિત છે કે 4 કોને સંબંધિત છે, તો આપણે થોડું યાદ રાખવાનું, બરાબર.
આગળ જોઈએ તો પીઓ ગાઈડ 1 ની અંદર 7 સેક્શન આવેલા છે. પીઓ ગાઈડ 1 ની અંદર કેટલા સેક્શન છે? 7 સેક્શન ડિવાઇડેડ છે, જેની અંદર સેક્શન 1 જનરલ ક્લોઝ નંબર 1 to 95 બરાબર છે કે જેની અંદર તમામ બેઝિક્સ આપવામાં આવેલું છે અને સેક્શન 1 ત્રણેય એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તેના પછી છે સેક્શન 2 લેટર એન્ડ પાર્સલ પોસ્ટ ક્લોઝ 196 to 197 સુધીના છે. એમાં પણ લેટર અને મેલ્સ વગેરેની વિગતો છે તે પણ આગળ છે. તેના પછી આવશે ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ સેક્શન 3 બરાબર મિત્રો. હવે સેક્શન 4 પ્રોહિબિટેડ 291 to 914 સુધીના આવશે આર્ટિકલ. હવે સેક્શન 5 મની ઓર્ડર છે જે જનરલી હવે એ થઈ ગયો છે, એની જગ્યાએ ઈએમઓ આવી ગયું છે બરાબર. પછી સેક્શન 6 ફિલાટેલી બરાબર અને સેક્શન 7 પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ PLI. આ સાથે 7 સેક્શન યાદ રાખી દેવાના. સેક્શન 1 ફોર જનરલ, સેક્શન 2 લેટર એન્ડ પાર્સલ પોસ્ટ, સેક્શન 3 ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ બરાબર. સેક્શન 4 શાના માટે? પ્રોહિબિટેડ આર્ટિકલ. સેક્શન 5 મની ઓર્ડર, ફિલાટેલી અને PLI બરાબર. 1 2 3 4 5 6 એન્ડ 7 સાથે 7 સેક્શન આપણે યાદ રાખવાના મિત્રો, કદાચ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. હવે આપણે કરીશું પીઓ ગાઈડ 1. તો પીઓ ગાઈડ 1 ની અંદર 7 સેક્શન છે, જેનો સેક્શન નંબર 1 છે જનરલ, જેની અંદર ક્લોઝ નંબર 1 શું નામ છે? કંટ્રોલ બરાબર. ક્લોઝ 1 કંટ્રોલ, જેની અંદર આવશે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ. કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એનું એક ઓર્ગેનાઇઝેશન હોય, એક સંરચના હોય મિત્રો, કઈ હિયાર્ચીમાં એને કામ કરવાનું છે બરાબર છે. આવી રીતે દરેક જગ્યાએ એક માળખું બનાવેલું હોય અને માળખામાં આપણે કામ કરવાનું હોય. તો પોસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ એક ઓર્ગેનાઇઝેશન છે બરાબર. હવે આપણે ભારત સરકારને અધીન આવીશું તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કમ્સ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન્સ બરાબર. ભારત સરકારની અંદર અધીન તો આપણે આવીએ જ છીએ, પણ ભારત સરકારના કયા ડિપાર્ટમેન્ટને અધીન આવીશું? તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ગુજરાતીમાં કહું તો સંચાર મંત્રાલય. હવે હાલની સરકારમાં મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન MOC કોણ છે? તો જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ. કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ મધ્યપ્રદેશના સાંસદ છે બરાબર છે. અને આપણા કેબિનેટ મિનિસ્ટર છે. કોણ છે? MOC એટલે કેબિનેટ મિનિસ્ટર છે. અને જો રાજ્ય કક્ષાના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન એટલે કે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી. બંને મંત્રી તો કેવા છે? કેન્દ્ર સરકારના જ છે, પણ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી કહેવાય. અને રાજ્ય કક્ષાના મંત્રી એટલે એ ડિપાર્ટમેન્ટનો બધો વહીવટ જોશે ખરા, પરંતુ અંતિમ ડિસિઝન કોણ લે? કેબિનેટવાળા સાહેબ, એટલે MOSC કહેવાય એના. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન કોણ છે? ડૉક્ટર ચંદ્રશેખર પ્રેમાસાની. ક્યાંથી? આંધ્રપ્રદેશ બાજુના છે બરાબર છે. હવે આ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના હેડ કોણ હોય? તો સેક્રેટરી એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના હેડ હોય છે, એટલે પોસ્ટ ઓફિસ વિભાગના વડા સેક્રેટરી. અને જે સેક્રેટરી છે એ પાછા ચેરમેન કોના? પોસ્ટલ સર્વિસ બોર્ડના બરાબર. ડિપાર્ટમેન્ટના હેડ સેક્રેટરી, અને એ જ સેક્રેટરી પાછા શું બને મિત્રો? ચેરમેન PSB પોસ્ટલ સર્વિસીસ બોર્ડ. હવે હેડ સેક્રેટરી છે, પરંતુ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોના હાથમાં છે? ડાયરેક્ટર જનરલ પોસ્ટ ન્યૂ દિલ્હી DG સાહેબ જોડે. એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ DG સાહેબ જોડે છે અને હેડ સેક્રેટરી છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના તમામ કાર્યો માટે
કોણ જવાબદાર છે? ડાયરેક્ટર જનરલ. બીજું, આપણું ઇન્ડિયા બહુ મોટું છે, ઘણા બધા રાજ્યોમાં ડિવાઇડેડ છે, એટલે એક જ જગ્યાએથી એનું સંચાલન કરવું શક્ય નથી. એટલે ઇન્ડિયા પોસ્ટ 23 સર્કલમાં તો ડિવાઈડ થયેલું છે જ, પરંતુ એના સિવાય જે આપણું સૈન્ય દળ છે, આર્મી છે, એની જરૂરિયાત માટે આપણે આર્મી પોસ્ટલ સર્વિસ તરીકેનું એક 2 સર્કલ પણ બનાવેલું છે. બરાબર. હવે એમાં 2 એપીઓ છે આપણી જોડે, એક 56 એપીઓ અને 99. તો 56 એપીઓ ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીમાં. અને 99 એપીઓ કોલકાતામાં આવેલું છે. બરાબર. બંને શું છે? એપીઓ છે, 56 અને 99. બરાબર છે. આ એના પિનકોડના આધારે નામ આપેલા છે મિત્રો. અને કહેશું 1 CBPO. 56 એટલે 1 CBPO, 1 સર્કલ બેઝ પોસ્ટ ઓફિસ, 2 સર્કલ બેઝ પોસ્ટ ઓફિસ. ઓકે. હવે આર્મી પોસ્ટલ સર્કલના એપીએસના હેડ કોણ હોય છે? તો એડિશનલ ડાયરેક્ટર જનરલ. કોણ? હેડ એડિશનલ ડાયરેક્ટર જનરલ હોય, અને એમની રેન્ક કઈ હોય? મેજર જનરલ. બરાબર છે. મેજર જનરલ રેન્કના અધિકારી એડિશનલ ડાયરેક્ટર જનરલ હોવાના. હવે ઓફિસર કેડર ઓફ એપીએસ પોસ્ટલ સર્વિસમાંથી ડેપ્યુટેશન પર જનરલી લઈ જવામાં આવે છે, કે જ્યાં 75% ડિપાર્ટમેન્ટલ હોય છે આપણા, અને 25% આર્મીના હોય છે. બરાબર. હવે એપીએસનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ આર્મી નવી દિલ્હીમાં આવેલું છે. બરાબર. હવે અગાઉ કીધું એમ સેક્રેટરી ઓફ પોસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ હોય છે, અને એની જોડે પોસ્ટલ સર્વિસ બોર્ડના ચેરમેન હોય છે. કે જે પોસ્ટલ સર્વિસ બોર્ડ તો શું છે? એ પોસ્ટલ સર્વિસ બોર્ડ એપેક્સ મેનેજમેન્ટ બોડી. એપેક્સ એટલે સર્વોચ્ચ. પોસ્ટલ સર્વિસ બોર્ડ એ પોસ્ટ વિભાગની સર્વોચ્ચ વહીવટી તંત્ર થયું મિત્રો, એપેક્સ મેનેજમેન્ટ બોડી. બરાબર. હવે તેની અંદર એક ચેરમેન અને 7 સભ્યો હોય છે. કોણ? એક ચેરમેન અને 7 સભ્યો હોય છે. અને ચેરમેન એ શું? એના અધ્યક્ષ. અધ્યક્ષ કોણ બનશે? સેક્રેટરી. બરાબર. હવે જે 7 સભ્યો છે એમનું ડેઝિગ્નેશન આઈ થિંક 30 નવેમ્બરની આસપાસ પોસ્ટલ સર્વિસ બોર્ડનું નવું નોટિફિકેશન આવ્યું હતું 2024ની અંદર, જેની અંદર પહેલાં એક સેક્રેટરી 6 સભ્યો હતા, હવે એક સેક્રેટરી અને 7 સભ્યો થઈ ગયા, કે જે નવા એડ થયા છે. તેમણે જોઈ લે તો મેમ્બર ઓફ પર્સનલ, ઓપરેશન, ટેકનોલોજી અને પીએલઆઈ. બરાબર. એનું રિવાઇઝ નામ પીએલઆઈનું શું થઈ ગયું છે? ફાઇનાન્શિયલ સર્વિસીસ. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એચઆરડી, અને પછી આવે છે ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ. આ 7 સભ્યો આપણે થઈ ગયા છે પીએસબીની અંદર. હવે બીજું, પીએસબીની અંદર પરમનન્ટ ઇન્વાઇટ એટલે સ્થાયી આમંત્રિત હંમેશા કેટલા સભ્યો હોય છે? 2. કયા કયા? એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર. એડિશનલ સેક્રેટરી એટલે વધારાના સચિવ જે હોય ને, નાણાકીય સલાહકાર. આ 2 વ્યક્તિઓ કેવા? પરમનન્ટ ઇન્વાઇટી હોય છે મિત્રો. હવે કોઈ પણ વધારાની જરૂરિયાત થાય છે, નેસેસરી ફંક્શનલ સપોર્ટ ફોર બોર્ડ એટ એચક્યુ, હેડક્વાર્ટર પર કોઈ જરૂરિયાતનું ઉદ્ભવ છે, તો કોણ સહકાર આલશે? તો ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ. આ ત્રણેય વ્યક્તિઓ કોઈ પણ ફંક્શનલ સપોર્ટ જોઈએ છે હેડક્વાર્ટરમાં તો પૂરો પાડશે. હવે ઓફિસ ઓફ કંટ્રોલર ઓફ ફોરેજન મેલ, વિદેશી મેલનું કંટ્રોલર, ઓફિસ ઓફ ફોરેજન, ઘણી વાર પૂછાતો ક્વેશ્ચન છે. ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. બરાબર. મુંબઈ, કંટ્રોલર ઓફ ફોરેજન મેલ. હવે અગાઉ જોઈએ મૂળ ઓર્ગેનાઇઝેશન આપણે જોવાનું છે, સ્ટ્રક્ચર ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ. તો ઓર્ગેનાઇઝેશન શરૂઆત સરકારથી કરીએ તો મિનિસ્ટર કોણ છે? જ્યોતિરાદિત્ય સાહેબ. જો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન, આ થશે એમઓસી, અને આ થશે એમઓએસસી. કોણ છે? ચંદ્રશેખર પ્રેમસાની. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ
આવી ગયો. એક બાજુ હેડ કોણ કરશે? સેક્રેટરી. ડાયરેક્ટર જનરલ પોસ્ટલ સર્વિસ શું કરશે? કંટ્રોલ કરશે. બરાબર. આ એમને થઈ અને પાછા એમની નીચે આવશે પીએસબી. પીએસબી એટલે કે પોસ્ટલ સર્વિસ બોર્ડ, એડિશનલ ડાયરેક્ટર જનરલ કોઓર્ડિનેશન. આ તમામ વ્યક્તિઓ અહીંયા આવશે. હવે એની નીચે આવશે આર્મી પોસ્ટલ સર્વિસ, સીઈપીટી સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી મૈસૂર, સેપ્ટ મૈસૂર આવશે. પછી સીપીએમજી આવે દરેક સર્કલના. એક અલગથી પીએલઆઈ ડાયરેક્ટોરેટ હોય, એક બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટોરેટ હોય, એક પાર્સલ હોય ને એક રાકપ્પા ગાઝિયાબાદ. બરાબર. રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી. બરાબર છે. કોના નામ પરથી પડ્યું છે? તો ભારતના પ્રથમ સંચાર મંત્રી, કોમ્યુનિકેશન મિનિસ્ટર રફી અહેમદ કિડવાઈ સાહેબ હતા અને એમના નામ પરથી આપણે રાકપ્પા ગાઝિયાબાદ કે જે આપણા ગ્રુપ એ ઓફિસર્સને ટ્રેનિંગ આપે છે ત્યાં પડ્યું છે. બરાબર છે. હવે આર્મી પોસ્ટલ સર્વિસ તો આપણે જોયું એમ 56 એપીઓ અને 99 એપીઓમાં 1 સીબીપીઓ 2 સીબીપીઓમાં ડિવાઇડેડ કરેલું જ છે. આ થશે દિલ્હી, આ સાથે કલકત્તા એનું હેડક્વાર્ટર છે. બરાબર. તેના પછી છે સેપ્ટ મૈસૂર, સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી. આપણે આપણા ગ્રુપ બી ઓફિસર્સ ની ટ્રેનિંગ માટે હોય છે અને પોસ્ટલ ટેકનોલોજીના ડેવલપમેન્ટ માટે પણ એ કાર્ય કરતું હોય છે અને હાલમાં આવેલો IT 2.0 પ્રોજેક્ટ પણ એની હેલ્પથી જ ડેવલપ કરવામાં આવ્યો છે. હવે પછી પીએલઆઈ ડાયરેક્ટરેટ, બિઝનેસ, પાર્સલ એ બધા છે. હવે મેઇન આવ્યું આપણું સીપીએમજી. સીપીએમજી એટલે મિત્રો ઇન્ડિયા પોસ્ટ 23 સર્કલમાં ડિવાઇડેડ છે. કેટલા? 23 સર્કલમાં છે અને દરેક સર્કલના હેડને કહીશું સીપીએમજી, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, જેને હાલમાં આપણા કોમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ નવું નામ આપી રહ્યા છે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર છે. હવે સીપીએમજીની નીચે સર્કલના વડા કોણ થશે? સીપીએમજી. બરાબર. એ સર્કલની નીચે આ થશે સર્કલના વડા. બરાબર. એની નીચે આવશે રિજિયન. સર્કલ બહુ મોટું હોય તો એના પણ ભાગ પાડવામાં આવશે અને ભાગ પડશે એટલે પીએમજી થશે, જેના વડા થશે પીએમજી, પોસ્ટ માસ્ટર જનરલ. ધારો કે આપણું સર્કલ છે ગુજરાત, તો એના કેટલા ભાગ પડે છે? 3. અમદાવાદ, વડોદરા અને રાજકોટ. અને ત્રણેય રિજનના વડા કોણ કહેવાશે? અમદાવાદ પીએમજી, વડોદરા પીએમજી અને રાજકોટ પીએમજી. હવે રિજિયનની નીચે શું આવશે મિત્રો? પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર હોય તો એ આવે, આરએમએસ ડિવિઝન હોય તો એ પણ આવશે, પોસ્ટલ ડિવિઝન અને જીપીયુ. બરાબર છે. સર્કલના હેડક્વાર્ટરમાં આવેલી ઓફિસ HO એટલે શું કહીશું આપણે? જીપીઓ, ફોરેન પોસ્ટ, પીએસડી અને MMS. પીએસડી એટલે પોસ્ટલ સ્ટોર ડેપો, MMS મેલ મોટર સર્વિસ. હવે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર એ આપણા PASA IP સાહેબો માટે ટ્રેનિંગનું સેન્ટર હોય છે, જે આપણા ગુજરાતની અંદર એક આવેલું છે. ક્યાં? વડોદરા. બરાબર. PTC વડોદરા. હવે આપણે પોસ્ટલ અને આરએમએસ વિશેનો અભ્યાસ કરીએ તો પોસ્ટલની અંદર પોસ્ટલ ડિવિઝન હોય, પોસ્ટલ ડિવિઝનના વડા હોય એને આપણે SP સાહેબ કે SSP, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ અથવા સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ કહીશું. એ પોસ્ટલ ડિવિઝન નાના નાના ભાગોમાં ડિવાઇડેડ હોય, જેને આપણે કહીશું સબ ડિવિઝન, જેના વડા ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ હશે. બરાબર. હવે સબ ડિવિઝનની નીચે કાં તો HO, SO અને BO હશે. બરાબર. એ ડિવાઇડેડ હશે. એવી જ રીતે પોસ્ટલ ડિવિઝનની પેરેલલ એક આરએમએસ, રેલવે મેલ સર્વિસ ડિવિઝન હોય છે, જેના વડા SRM. કોણ? SRM હોય છે. બરાબર. એની અંદર 2 હોય છે, તો HRO હેડ રેકોર્ડ ઓફિસ અને બીજું સબ ડિવિઝનમાં ડિવાઇડેડ કે જેની નીચે SRO આવશે, સબ રેકોર્ડ ઓફિસ, અને નીચે મેલ ઓફિસ આવશે, બરાબર, કે જેનો સ્ટાફ હોય. આ રીતે આપણું પોસ્ટ ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે. હવે હાલમાં પોસ્ટલ સ્ટોર ડેપો અને સર્કલ સ્ટેમ્પ ડેપો મર્જ કરી દેવામાં આવે છે અને એના હેડ એક સિંગલ PS ગ્રુપ બી ઓફિસર હોય કે જેને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ઓળખીએ છીએ તે હશે. બરાબર. અગાઉ કોઈ એમ પોસ્ટલ નેટવર્ક દેશની અંદર કેટલા 23 સર્કલની અંદર ડિવાઇડેડ થયેલું છે. દરેકે દરેક સર્કલ એનું હેડક્વાર્ટર અને કાર્યક્ષેત્ર મિત્રો યાદ રાખવું પડે. ઇમ્પોર્ટન્ટ જો કહ્યું તો આંધ્રપ્રદેશનું હેડક્વાર્ટર વિજયવાડા. બરાબર. એની અંદર ENM પાંડિચેરી ભાગ આવેલો છે.
આસામમાં ગુવાહાટી આસામ, બરાબર. તમામ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. એક હરિયાણાનું કંબાલા, બરાબર. ગુજરાતનું તો અમદાવાદ. આમ ગુજરાત તો ખરું જ, પણ દીવ દમણ દાદરાનગર હવેલી આ પણ આપણી અંદર એડ છે. આ તમામ પીડીએફ આપી દઈશું, બરાબર. આ તમામ હેડક્વાર્ટર એના સર્કલ અને જ્યુરિડિક્શન યાદ કરવું જરૂરી છે. પશ્ચિમ બંગાળ એનું હેડક્વાર્ટર કલકત્તા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર. હવે એક હેડક્વાર્ટર છે આપણે નોર્થ ઈસ્ટ, બરાબર, ઉત્તર પૂર્વ, ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, જેનું હેડક્વાર્ટર છે શિલોંગમાં. એમાં કયા કયા આવે છે? અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા. જો એ MMM NT, બરાબર, અથવા એન્ટ MMM આવી રીતે પણ તમે યાદ રાખી શકો. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને મેઘાલય. પંજાબની અંદર પંજાબ અને ચંદીગઢ, બરાબર. તમિલનાડુમાં ચેન્નઈ અને પોંડિચેરી. બરાબર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.